જાદુઈ પેન્સિલ. મીરાને ચિત્રો દોરવા ખૂબ ગમતા. તે આખો દિવસ કાગળ પર લીટીઓ ખેંચતી અને રંગો પૂરતી. પણ ક્યારેક તે નિરાશ થઈ જતી. મારા ચિત્રો એટલા સુંદર નથી, તેણે પોતાની જાતને કહ્યું. એક સવારે મીરા બગીચામાં રમી રહી હતી ત્યારે તેને ઝાડના થડ પાસે કંઈક ચમકતું દેખાયું. તે એક પેન્સિલ હતી. તે સામાન્ય નહોતી, તે ચાંદીના ટુકડાની જેમ ચમકતી હતી અને તેની ટોચ પર એક નાનકડો લાલ સ્ટાર હતો. મીરા દોડીને ઘરે ગઈ અને તરત જ એક ખુશ પક્ષીનું ચિત્ર દોરવાનું શરૂ કર્યું. ચહક ચહક. ચિત્રમાંથી એક અવાજ આવ્યો. કાગળ પરનું પક્ષી જીવંત થઈ ગયું અને ખુશીથી ઉડવા લાગ્યું. મીરાએ ખુશ થઈને પક્ષીને બહાર આકાશમાં ઉડવા દીધું. પછી તેણે જોયું કે તેનો નાનો ભાઈ દુઃખી હતો. તેણે તરત જ જાદુઈ પેન્સિલ લીધી અને કાગળ પર તેના ભાઈ માટે એક સુંદર સ્મિત કરતો ટેડીબેર દોર્યો. એક ક્ષણમાં દોરેલો ટેડીબેર કાગળ પરથી કૂદી ગયો. મીરાએ તેને હસતા ભાઈ તરફ ધરી દીધો. મીરા સમજી ગઈ કે જાદુ પેન્સિલમાં નહોતો, પણ બીજાઓને ખુશ કરવાની તેની પોતાની કલ્પના અને દયામાં હતો. મગન ફૂલ અને નિશ્ચય. એક નાનકડા ગામમાં નિશ્ચય નામનો એક છોકરો રહેતો હતો, જેને જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. ગામના વડીલોએ તેને હંમેશા કહ્યું હતું, નિશ્ચય, ઊંડા જંગલમાં ક્યારેય એકલા જવું નહીં, તે સુરક્ષિત નથી. પણ નિશ્ચયનું હૃદય સાહસ માટે તલસતું હતું. એક બપોરે તેણે ધીમેથી ઘરની બહાર પગ મૂક્યો અને જંગલ તરફ ચાલ્યો. તે ઊંડા અને ગીચ વૃક્ષો વચ્ચે પહોંચી ગયો. અચાનક તેણે એક ઝાડીની નીચે કંઈક અવિશ્વસનીય જોયું. તે એક મગન ફૂલ હતું, એક એવું ફૂલ જે વર્ષમાં ફક્ત એક જ સવારે ખીલતું હતું. તે સોનેરી અને જાંબલી રંગોથી ચમકતું હતું. વાહ, નિશ્ચયે વિચાર્યું. જો હું આ મારી મમ્મીને બતાવું તો તે કેટલી ખુશ થશે. તેણે ઝડપથી ફૂલ તોડી લીધું. જેવું તેણે ફૂલ તોડ્યું, તેના તેજસ્વી રંગો ઝાંખા પડવા લાગ્યા. સોનેરી ચમક ગાયબ થઈ ગઈ અને જાંબલી પાંખડીઓ સફેદ થઈ ગઈ. નિશ્ચયે તેને પકડી રાખ્યું અને દોડતો ઘરે પાછો ગયો. તેની મમ્મીએ પૂછ્યું, નિશ્ચય, આ ફૂલ ક્યાંથી લાવ્યો? તેણે ખોટું બોલવાનું નક્કી કર્યું. તે રસ્તા પર પડ્યું હતું મમ્મી. પણ જ્યારે તેણે ફૂલ તરફ જોયું ત્યારે તે સંપૂર્ણપણે કાળું થઈ ગયું હતું. નિશ્ચયે રડતા કહ્યું, મેં જૂઠું બોલ્યું મમ્મી. મેં તેને જંગલમાંથી તોડ્યું. તેની મમ્મીએ તેને ગળે લગાવ્યો અને સમજાવ્યું, બધા નિયમોમાં સૌંદર્ય છુપાયેલું છે. સત્ય અને નિયમો જ વસ્તુઓને જીવંત રાખે છે.